થરાદ પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન મોટું ડ્રગ્સ કૌભાંડ ઝડપી પાડી ₹9.50 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું। ખેડા ચેકપોસ્ટ નજીક શંકાસ્પદ બાઇક રોકાતા તપાસમાં માલુમ પડ્યું કે રાજસ્થાનના આબુથી જામનગર તરફ એમડી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી। ડ્રગ્સ માફિયાઓ બાઇક દ્વારા નશીલા પદાર્થોની સપ્લાય કરતા હતા। પોલીસે 95 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ ₹10,08,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઘટનામાં મૂળ રાજસ્થાનના કિશન ચૌધરી, ઓસમાણ કેર, હાલ થરાનગર જામનગર રહેતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એક મોટરસાઇકલ લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઊભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ્ફેટામાઇન મળી આવતા અને તેઓએ જણાવેલું કે આ માદક પદાર્થ એમ્ફેટામાઇન છે, મેથ એમ્ફેટામાઇન છે અને જે કુલ જથ્થો 95 ગ્રામ છે।